મેમનગર વિસ્તારમાં વાડીનાથ ચોક પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે સીએનજી બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી। આ બસ એલડી એન્જિનિયરિંગથી જુંડલ સર્કલ તરફ જઈ રહી હતી। તે દરમિયાન વાડીનાથ ચોક સ્ટેશન પાસે આગળના ભાગમાંથી અચાનક ધુમાડા નીકળ્યા હતા, જેથી તાત્કાલિક ધોરણે બંને દરવાજા ખોલીને 45થી વધુ પેસેન્જરોને સહી સલામત બહાર કાઢી લેવાયા હતા। બીઆરટીએસ બસમાં આગ લાગી તે દરમિયાન બાજુમાં ઉભેલી પૂંઠા ભરેલી પિકઅપ વાનમાં પણ આગ લાગી હતી, જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। ગુસ્સીટોક કાયદા હેઠળ નોંધાયેલા કેસો પૈકી ગુજરાતમાં પહેલા કેસમાં ચુકાદો આવ્યો છે, જેમાં ગુજરાત પોલીસે 19 ઓગસ્ટ 2020ના રોજ રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી શાર્પ શૂટર ઇરફાન શેખને એક પિસ્તોલ અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો। આ શૂટર ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને મારવા અમદાવાદ આવ્યો હતો, જેથી તેની સામે ગુસ્સીટોકના કાયદા અને અન્ય આઈપીસીની કલમ મુજબ ચાર્જશીટ કરવામાં આવી હતી। ત્યારે કોર્ટે ગુસ્સીટોકના પહેલા કેસમાં આરોપી ઇરફાન શેખને હત્યાના પ્રયાસના ગુનામાં 5 વર્ષની કેદની સજા ફટકારી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કડક સૂચનાઓ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મોડી સાંજથી રાત્રિ દરમિયાન કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ આ કોમ્બિંગમાં જોડાયા હતા, જેમાં શહેરના મેઘાણીનગર અને શાહીબાગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચાલતા ચાલતા ડીસીપીથી લઈને તમામ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન પોલીસ હિસ્ટ્રી સીટરોના ઘરે પણ પહોંચી હતી અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી।